જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે જાણીશું કે માં પાર્વતી કેવી રીતે કાત્યાયની સ્વરૂપમાં પૃથ્વી પર અવતરિત થયા અને શા માટે તેમનું નામ કાત્યાયની દેવી પડ્યું। માતા કાત્યાયની નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે। તેઓ શક્તિ અને પરાક્રમનું પ્રતીક છે। માં કાત્યાયની ભારતના પુરાણોમાંથી એક મહાન અને શક્તિશાળી દેવી તરીકે ઓળખવામાં આવે છે। તેઓ ભક્તો દ્વારા શક્તિ અને શાંતિના પ્રતીક તરીકે પૂજાય છે। માતા કાત્યાયનીની ઉપાસના નવરાત્રિના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે, જે ભક્તોને બધી દુષ્ટ શક્તિઓ સામે લડવા માટે બળ અને શૌર્ય પ્રદાન કરે છે। માતા કાત્યાયની ખૂબ જ પરાક્રમી અને ધીર સ્ત્રી તરીકે જાણીતા છે, જેમણે દુષ્ટ રાક્ષસોનો નાશ કર્યો હતો। આ સ્વરૂપ માતા પાર્વતીનું એક વિશિષ્ટ સ્વરૂપ છે। માતા કાત્યાયનીનો ઇતિહાસ પૌરાણિક કથાઓમાં પ્રસ્તુત છે। માતા કાત્યાયનીના અવતારની કથા ખૂબ જ રસપ્રદ અને પ્રભાવશાળી છે। માન્યતા મુજબ પ્રાચીન કાળમાં કાત્ય ગોત્રના એક મહાન ઋષિ હતા, જેમને મહર્ષિ કાત્યાયન કહેવામાં આવે છે। તે બ્રહ્માના બાહુલા ભક્ત હતા અને વિષ્ણુ તેમજ મહેશની પણ પૂજા કરતા। તેઓ ઈશ્વર ભવ્યતા માટે બલિદાન અને તપસ્યાના ઉત્તમ ઉદાહરણ છે। જ્યારે તેમને સંતાનની અભિલાષા હતી, ત્યારે તેઓએ દેવી માતાને પ્રસન્ન કરવા માટે જલ્દીથી તપસ્યા શરૂ કરી। તેમણે ખૂબ જ કઠોર તપસ્યા કરી હતી અને દેવી પાર્વતીને પુત્રી રૂપે પ્રાપ્ત કરવા માટે પ્રાર્થના કરી હતી। તેમની આકાંક્ષા હતી કે દેવીઓએ તેમના ઘરમાં જન્મ લેવો જોઈએ। કાત્યાયન ઋષિના કઠિન તપથી પ્રસન્ન થઈને માતા પાર્વતી તેમના ઘરમાં પુત્રી રૂપે અવતરિત થયા અને તેમનું આ સ્વરૂપ કાત્યાયની દેવી તરીકે જાણીતું છે। મહર્ષિ કાત્યાયનની દીકરી તરીકે જન્મ લેવાની કથાને કારણે જ માતા કાત્યાયની તરીકે ઓળખાય છે। માતા કાત્યાયનીનો જન્મ દુષ્ટ રાક્ષસ મહિષાસુરના સંહાર માટે થયું હતું। તે સમયે મહિષાસુર નામના અસુરે ત્રિલોકમાં ત્રાસ મચાવી રાખ્યો હતો। દેવતાઓએ તેને હરાવવા માટે માતાની પરમ શક્તિની પ્રાર્થના કરી હતી। આ કારણે જ દેવી પરમ શક્તિએ મહિષાસુરનો નાશ કરવા માટે કાત્યાયનના આશ્રમમાં જન્મ લીધો હતો। મહિષાસુરે ભગવાન બ્રહ્મા પાસેથી અમરત્વનું બળ પ્રાપ્ત કર્યું હતું અને તેનાથી અપરાજિત બની ગયો હતો। તેના આતંકથી પૃથ્વી પરના દેવતાઓ અને માનવીઓ ખૂબ જ પીડામાં હતા। તેના ત્રાસથી પૃથ્વી, સ્વર્ગ અને પાતાળ બધા જ વ્યથિત થઈ ગયા। તેથી માતા કાત્યાયનીએ મહિષાસુરનો નાશ કરવા માટે પરાક્રમિત સ્વરૂપ ધારણ કર્યું। માતા કાત્યાયનીએ રાક્ષસ મહિષાસુર સાથે ભયંકર યુદ્ધ કર્યું અને અંતે તેને સમાપ્ત કરીને ધર્મ અને સત્યની સ્થાપના કરી। માતા કાત્યાયનીનું સ્વરૂપ અદ્વિતીય છે। તેઓ સિંહ પર સવાર છે। તેઓને 4 ભુજાઓ છે। એક હાથમાં કમળ અને બીજા હાથમાં તલવાર છે, જે શૌર્ય અને બળનું પ્રતીક છે। બાકીના 2 હાથમાં એક હાથ વરદ મુદ્રામાં અને બીજો હાથ અભય મુદ્રામાં છે, જે ભક્તોને આશીર્વાદ અને રક્ષણ પ્રદાન કરે છે। તેમના ચહેરા પર શાંતિ અને પારદર્શિતા છે, જે દર્શાવે છે કે તેઓ માયાળુ અને સ્નેહશીલ છે। પરંતુ જો દુષ્ટ શક્તિઓ તેમના ભક્તોને પીડા પહોંચાડે છે, તો તેઓ ભયંકર સ્વરૂપ ધારણ કરીને અસુરોનો નાશ કરે છે। તો હવે આપણે જાણીશું કે માતા કાત્યાયનીની પૂજા કેવી રીતે કરવામાં આવે છે। બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પીળા વસ્ત્રો પહેરવા। પૂજાના સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો। માતા કાત્યાયનીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો। પૂજા માટે ચોખા, પીળા ફૂલ, ફળો, ધૂપ, દીવો અને પ્રસાદની વ્યવસ્થા કરો। પ્રથમ કળશને પાણીથી ભરવું અને તેમાં ફૂલો ઉમેરીને પૂજા કરવી।
પંચામૃતથી અભિષેક કરો. ઓમ કાત્યાયનીય નમઃ મંત્રનો જાપ કરો અને તેમની સ્તુતિ કરવી. ધૂપ અને દીવા પ્રગટાવીને આરતી કરવી. મધ અને મીઠાઈનો ભોગ અર્પણ કરો. મધ માતાને ખૂબ જ પ્રિય છે. માતાની કથા સાંભળો અને તેમનો આશીર્વાદ લઈ જીવનમાં સફળતા માટે પ્રાર્થના કરો. માતા કાત્યાયનીની પૂજાથી ભક્તને બળ, શૌર્ય અને આત્મવિશ્વાસ મળે છે. દુર્ગતિ નાશિની ત્વહિમ મંત્રનો 108 વાર જાપ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. માતા કાત્યાયની દુષ્ટ શક્તિઓનો નાશ કરનારી દેવી છે. તેમના આશીર્વાદથી ભક્તો જીવનની અડચણો અને મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે છે. મા કાત્યાયની ભક્તને સુખ, શાંતિ અને માનસિક સંતુલન આપે છે. કાત્યાયની માતાની કૃપાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ખાસ કરીને કુમારીઓના લગ્નમાં વિઘ્ન દૂર કરવા માટે માતા કાત્યાયનીની પૂજા કરાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવાનું કારણ એ છે કે આ દિવસ ભક્તોને બળ, પરાક્રમ અને આત્મવિશ્વાસ આપવાની ક્ષમતા ધરાવે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને નવી કહાનીઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.